સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 45.9 ડિગ્રી તાપમાન ઉંચકાયું હતું, જેમાં અંગ દઝાડતી ગરમીમાં લોકો ઠંડા પાણીનો લહાવો લઈ રહ્યા છે। આ ઉપરાંત નગરપાલિકા દ્વારા સવાર અને સાંજ શહેરના મુખ્ય માર્ગો પર પાણી છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત તંત્ર દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરાઈ હતી। અત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે લોકોએ ગરમીથી બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। ખાસ આ ગરમીનો પારો વધે ત્યારે નાના બાળકો, સગર્ભા બહેનો, વૃદ્ધો, અશક્તો, કોઈ બીમારી તેઓ તેને તડકામાં ફરવું ન જોઈએ। વિશેષમાં આ ગરમીનું વધારે પ્રમાણ હોય ત્યારે ખુલ્લા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ। ખાસ તો ગરમીના સંજોગોમાં પ્રવાહી વધારે લેવું જોઈએ। શક્ય હોય તો લીંબુ શરબત પણ પીવું જોઈએ। અન્ય ખાસ તો ગરમીથી બચવા માટે બહાર કદાચ નીકળે તો માથે ભીનું કપડું કે ટુવાલ રાખીને ઠંડુ રાખે એવું રાખીને બહાર કદાચ ખાસ સંજોગોમાં નીકળવાનું થાય તો આ પ્રમાણે કાળજી રાખવી જોઈએ। કલેક્ટર ઓફિસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચમાંથી સુરેન્દ્રનગરમાં છેલ્લા 17 તારીખથી લઈને આજ દિન સુધી ટેમ્પરેચરનો પારો જોઈએ તો 45 ડિગ્રી સુધી પહોંચેલો છે। 2 દિવસથી તો 46 ડિગ્રી સુધી પહોંચેલો છે। ત્યારે ખાસ સુરેન્દ્રનગરની જનતાને એવું જણાવવા માંગીશ કે ઘરમાં રહો, સુરક્ષિત રહો। તેમ છતાં પણ ઘરની બહાર જવાનું થતું હોય તો આપણું શરીર ઢાંકીને રાખો। ખાસ કરીને ટોપી, ચશ્મા, મોઢે રૂમાલ અને પાણીની બોટલ હર હંમેશ સાથે રાખો, કેમ કે જ્યારે હીટ સ્ટ્રોક લાગતા હોય છે ત્યારે શરીરમાંથી પાણી ઓછું થતું હોય છે, ત્યારે સનસ્ટ્રોક લાગવાની શક્યતા વધતી જતી હોય છે। ત્યારે ખાસ સુરેન્દ્રનગરની જનતાને અપીલ કરું છું કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો। શ્રમિકો માટે સરકાર દ્વારા ગાંધીનગરથી બપોરના સમયે શ્રમિકોએ કામ ન કરવું અને રેસ્ટનો સમય ગણવો એવો સરકાર તરફથી એક પરિપત્ર પણ કરવામાં આવેલો છે।